આ બિલ્ડરે જે કામ ચાલુ કર્યું છે એની તો એને 5-10 ફૂટની જગ્યા મૂકવી પડે. અમારી જગ્યાનો લાભ એને ઉઠાવ્યો ને એ લોકોએ તરત અમારી બિલ્ડિંગને અડીને જ અમારી જે કમ્પાઉન્ડની દિવાલ હતી એમાં અડીને જ એને કન્સ્ટ્રક્શનનું કામ કર્યું. એટલે આ બધો બનાવ બન્યો. પણ એને 5-10ની એને ફૂટની જગ્યા મૂકવી પણ એને એ જગ્યા પણ મૂકી નથી, એને સેફટી રાખી નથી. અને પોતાને બસ રૂપિયામાં જ ઇન્ટરેસ્ટ છે બિલ્ડરને. એટલો અવાજ આવ્યો હતો અને અમને એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, એટલું ડરામણું દ્રશ્ય હતું. એમના જે મેન માણસ છે એમને અમારા ત્યાં સોસાયટીના જે મેન માણસ છે એમને વારંવાર ફોન કરવા અને કહેવા છતાં પણ કોઈ દિવસ ક્રેક્સ થાય છે, ક્રેક્સ મોટી થઈ રહી છે. તો એમને અગાઉ કહેવામાં આવ્યું હતું જ્યારે દિવાલ કોલેપ્સ નથી થઈ, છતાં પણ એમના માણસે કોઈ આવીને કશું કામ કર્યું નથી. જે રીતના ખોદકામ થયા છે એ જોતા એવું લાગે છે કે બધા જ નિયમોને એડે મૂકીને ખોદકામ થયા છે. હવે અમારી તાત્કાલિક ડિમાન્ડ તો એ છે કે જે રહીશો છે અત્યારે લગભગ 120 ફેમિલીઝ છે જે લોકો પોતાના ઘરે નથી જઈ શકતા અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી એન્શ્યોર ના થાય, એના રિપોર્ટ્સ ના આવે ત્યાં સુધી એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી દાખલ કરવામાં આવેલ છે ગઈકાલ રાતે અને હાલ અત્યારે એફએસએલ ને કોર્પોરેશનના અધિકારીઓ સાથે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવે છે.